નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કેટ એક્ઝામ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ પરિણામ જે છે એ તમે કેવી રીતે ચેક કરી શકો છો, કેટલા માર્ક્સ હશે તો તમને જે છે એ સ્કોલરશિપ મળશે અને કુલ કેટલી સ્કોલરશિપ જે છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલની અંદર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખીને સર્ચ કરી દેવાનું છે. તો જે પહેલી જ વેબસાઇટ છે www.sebexam.org, આ વેબસાઇટ જે છે એ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે જે છે એ આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે જોવા મળશે, જેની અંદર તમે જોઈ શકો છો નીચે આવશો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2026 પરીક્ષાના પરિણામનું જાહેરનામું અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2026 પરીક્ષા પ્રસિદ્ધ થયેલ પરિણામ જાણવા માટેની લિંક તેમજ ક્યુઆર કોડ. તો આપણે જે છે એ પહેલા પરિણામનું જાહેરનામું જોઈ લઈએ, એના પછી પરિણામ તમે કઈ રીતે જોઈ શકો છો એ હું તમને કહું છું. તો જેવું તમે આ જાહેરનામું ઓપન કરશો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27 પરિણામ જાહેરનામું તારીખ 20/2/2026 ના રોજ જે છે આ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આ સ્કોલરશિપ કોના માટે લેવામાં આવે છે? તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર પ્રવેશ માટે, પછી જે છે એ રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ માટે અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કેરેટ મેરિટના આધારે જે છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે. અહીંયા જે છે એ તારીખ 31/1/2026 ના રોજ આ કેટની પરીક્ષા લેવામાં આવી હતી. 3/2/2026 ના રોજ જે છે એ પ્રોવિઝનલ આન્સર કી અને એના પછી જે છે એ ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવેલી હતી. જે ફાઇનલ આન્સર કી છે એ 17/2/2026 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી હતી અને આ પ્રમાણે જે છે એ ઉમેદવારોએ માર્ક્સ મેળવેલા છે. તો 0 થી 39 વચ્ચે જે માર્ક્સ મેળવેલા હોય એવા જે છે એ કુલ 4,10,074 ઉમેદવારો છે. 40 થી 44 વચ્ચે માર્ક્સ મેળવ્યા હોય એવા 64,657 ઉમેદવારો છે. આપણે જે છે એક નીચેથી ચાલુ કરીએ તો જે ઉમેદવારો તમે જોઈ શકો છો, જેને 115 થી 120 વચ્ચે માર્ક્સ આવે એવો જે છે એક ઉમેદવાર છે. 110 થી 114 વચ્ચે માર્ક્સ, 115 થી 120 વચ્ચે એક જ ઉમેદવાર એવો છે કે એને માર્ક્સ આવેલા છે. 110 થી 114 વચ્ચે માર્ક્સ આવે એવા 7 ઉમેદવારો છે. 105 થી 109 વચ્ચે માર્ક્સ આવે એવા 61 ઉમેદવારો છે. 100 થી 104 વચ્ચે માર્ક્સ આવે એવા 244 ઉમેદવારો છે. 95 થી 99 વચ્ચે માર્ક્સ આવે એવા 578 ઉમેદવારો. 90 થી 94 વચ્ચે માર્ક્સ આવે એવા 1117 ઉમેદવારો. 85 થી 89 વચ્ચે માર્ક્સ આવે એવા 1912 અને 80 થી 84 વચ્ચે માર્ક્સ આવે એવા 2854 ઉમેદવારો જે છે એ છે. આ પ્રમાણે તમે જોઈ શકો છો દરેક માર્ક્સ માટે કેટલા ઉમેદવારો જે છે એ છે એ તમે અહીંયા જે છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીએ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી માં બેસનાર કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 5,89,640. આ પરિણામમાં કુલ 25 શાળાના 27 વિદ્યાર્થીઓ 90%, 108 કરતા વધારે ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 644 શાળાઓના 743 વિદ્યાર્થીઓ 80% ગુણ, 96 ગુણ કરતા વધારે ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 2,812 શાળાના 4,397 વિદ્યાર્થીઓ જે છે એ 70%, 84 કરતા જે છે એ વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 6,765 શાળાઓના 14,289 વિદ્યાર્થીઓ 60% એટલે કે 72 કરતા વધારે ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 12,609 શાળાઓના 37,519 વિદ્યાર્થીઓ 50% વધારે ગુણ જે છે એ મેળવેલા છે. આ પરિણામમાં કુલ 20,469 શાળાઓના 90,888 વિદ્યાર્થીઓ 40% એટલે કે 48 કરતા જે છે એ વધારે ગુણ મેળવેલા છે. એના પછી તમે જોઈ શકો છો હાલ કામચલાઉ મેરિટ યાદીમાં પ્રથમ 50 કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી માટે 45 કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. તો તમારે જે છે એ 50 કરતા વધારે ગુણ આવેલા હોય તો તમને જે છે એ અત્યારે મેરિટ લિસ્ટમાં સમાવવામાં આવશે. અને તમે એસસી અને એસટી કેટેગરીમાંથી આવતા હોય અને તમારે 45 કરતા વધારે માર્ક્સ આવેલા હોય તો તમને જે છે એ અત્યારે મેરિટ લિસ્ટની અંદર જે છે એ સમાવવામાં આવશે. આગળની સૂચના તમે અહીંયા જોઈ શકો છો. સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ પરિણામને યાદીના વિદ્યાર્થીઓને જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના ઠરાવો અને પ્રવર્તમાન નિયમો જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવાના થતા લાભ અંગેની આગળની આનુષંગિક કાર્યવાહી કરવા માટે જે છે અને ફાઇનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. આ કામ ચલાવ પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ થયેથી યોજનાનો લાભ મળે તેવો દાવો કરી શકાય નહીં. અને રિઝલ્ટ જોવા માટેની લિંક અહીંયા આપવામાં આવેલી છે. તો એને જે છે આપણે પાછળથી ઓપન કરીશું. જે અહીંયા પરિણામ જાણવા માટેની લિંક અને ક્યુઆર કોડ આપેલો છે, તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. તો જે કેટનું પરિણામ જે છે આવી ગયું છે, 50% વધારે ગુણ આવેલા હોય એમનો જે છે એ પ્રથમ મેરિટ લિસ્ટની અંદર જે છે એ સમાવેશ કરવામાં આવે છે. અહીંયા તમારે જે છે આવી જવાનું છે. પછી તમે જોઈ શકો છો જે આ તમને લિંક આપેલી છે એ લિંક ઉપર તમારે જે છે એ ક્લિક કરવાનું છે. અથવા તો જે આ ક્યુઆર કોડ અહીંયા આપવામાં આવેલો છે એ ક્યુઆર કોડ પર તમે જે છે એ સ્કેન કરી શકો છો. અહીંયા તમે જે છે એ આને ઓપન કરશો તો આ અહીંયા તમારે જે છે એ તમારો નંબર નાખી અને આગળની પ્રોસેસ તમે કરી અને તમારું પરિણામ જે છે એ જોઈ શકો છો.
આ પરિણામ તમારી શાળા દ્વારા જ જોઈ શકવામાં આવશે. તો તમે જે છે એ જાતે જોઈ શકશો નહીં. તમારી શાળાના જે પણ તમારા જે છે એ શિક્ષક હોય એમના દ્વારા તમને જે છે એ આ પરિણામ જે છે એ બતાવવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.